કૃષ્ણ કનૈયા લાલ કી જય ગૌ માતની જય હલ 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 એ સખા એલા કેમ ત્યાં નીચે બેઠો બેઠો રાડો પાડે છે? હાલો એ ભગવાન સખા પણ આટલી બધી રાડો શું કામ પાડે છે? હું રાયડો પાડે તમે બાકી થઈ ગયા હો. કેમ? હું કેમ આમ આમ હોય એટલે સખા કેમ હોય? એમની આમ કોકના જવાન દીકરાને નતારનો ઘા કરી દેવાય? પણ સખા તને શું વાંધો આવ્યો? અરે વાંધાની વાતું જવા દ્યો, ઉલારી નાખો હેઠો. વાંધો તો ગયા વર્ષના દીનો છે. શેનો? હું શેનો? તમને ખબર છે શેનો વાંધો છે? ઈ તમારે આજ કરવાનું છે? હે હા સખા, તમારે આજ કરવાનું છે? એટલે પણ શેની વાત કરે છે? તમે બે જણા તો હવે ઉપાડો લીધો, તમારે બેનો ત્રાસ છે. પણ સખા હું તો એક જ છું. આ તમે ઉપલા ડિપાર્ટમેન્ટ વાળા, તમે બે ત્રાસ આપ્યો છે. પણ સખા હું એક જ છું. તમે ઉપર બેઠા ને એક અહીંયા છે ને, અહીંયા વળી કોણ છે? એ હમણાં દાઢી વધારે. જીમ જીમ કેસ વધે એમ દાઢી વધે. તમે બે ઉપાડો લીધો, ઉપર તમે એટલે ઇન્દ્ર અને હેઠે નરેન્દ્ર. બે ઉપાડો લીધો. તમે ઉપરથી ભીના કરો ને આ કોરા કરે, પીયુસી ને હેલ્મેટ ને મૂંગાન માસ ને લાવો 1000 ત્રાસ છે હો ભગવાન. હા સખા. ભારે કરી. શું ભારે કરી? ઓયલું થઈ ગયું. શું થઈ ગયું? પણ ભોડું છટકી ગયું ને ટોલી ઊંધી પડી ગઈ. લે ઓલા છોકરા હું દાંત કાઢતા છે. તમને લાવ, તમે હું દાંત કાઢો? તમને ન ખબર હોય બેટા ભોડું કેને કહેવાય ને ટોલી કેને કહેવાય? દાંત કાઢો માં નકરું ભોડું છે ત્યાં સુધી મજા છે. ગમે એવી હાકડીમાં વરી જાય, બાકી વાહે ટોલી ફીટ થઈ જાય ને બેટા લાંબા લાંબા ટર્ન લેવા પડે. અને એ ટોલીમાં માલ ભેરાઈ જાય ને પછી લોમાન ટાપમાં ન પડે. લોમાં જ આખું ટાપનો વેત રહી નહીં. ભગવાન હા સખા. હવે તમે રોડવી લ્યો, તમે એના જગોન બેંજાવાળો ને બધા રોડવી લ્યો. પણ સખા તારા વગર મારી રાસલીલા જામશે કેમ? એ નહીં જામે, મને નથી જામતું ગયા વર્ષના દીનું. સખા વારે વારે ગયા વર્ષને શું કામ યાદ કરે છે? તમે આ અચાનક હું જીકી નાખ્યું તું ગયા વર્ષે? તમને ખબર છે અમારી પરિસ્થિતિ કેવી થઈ? કેવી થઈ સખા? તમે 22 થઈને લોકડાઉન જીક્યું ને? સખા મેં નથી આ પણ મોકલો તો તમે ને કોરોનાને, તમે ને ચીનવાળા બે હૈખા. હા ભગવાને છે ને ગયા વર્ષમાં કાકા 22 તારીખે લોકડાઉન થયું. 20 તારીખે અમારો સહેલો પ્રોગ્રામ શીખલોદરા હતો બારપરામાં. પછી 20 3 20 4 ને 20 5 હરંગ પ્રોગ્રામ હો. અમે એવા ટેસ્ટમાં આવી ગયા. હા હું કહું આ ટોટલ માર્યો ને તો લગભગ 4.5 લાખ રૂપિયા જેવું થતું હતું. અને મને એમ થયું કે હવે તો આ પ્રોગ્રામ લખાઈ ગયા, એ તો ફાઇનલ થવાના જ છે. કોઈ સપ્તાહના હતા ને એ તો કંઈ બંધ ન રહે. અને 4.5 લાખનો ટોટલ ભગવાન માર્યો તો બધા પ્રોગ્રામનો થઈ. 20 થઈને પ્રોગ્રામ હતો, પછી 20 4 ને 20 5 બરોબર. એ ટેસ્ટમાં 2.5 લાખ રૂપિયા વ્યાજી ઉપાડ લીધા. સખા તારો વાંધો જ ઈ છે. અને 22 તારીખે તમે જીકી નાખ્યું. બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, રાસ ન રમાય ને હજી 6 મહિના તો કંઈ નહીં, પણ 2.5 લાખના વ્યાજ પૂરતું તો કંઈક ગોઠવી દો. એ રોજ ફોન કરે એમ નહીં. એટલે આપણાથી ઊભું નહીં થવાય. તમે પણ સખા તને વાંધો શું આવ્યો? વાંધો એ આવ્યો તમે નતારનો ઘા કર્યો ને ભાંગો ટાંગી ગયો. એ સખા હા હરખું બોલ, લે હરખું બોલ. અહીંથી બોલ્યું. કેવું જ પડે ને તું સાંભળતો જ નથી કોઈનું. હું એટલે પણ સાંભળ તું. હું ટાંગો ભાંગી ગયો એમ કે? ભાંગો ટાંગો ટાંગો ભાંગી ગયો એમ બોલાય. ઈવડું ઈ થઈ ગયું. હવે છે ને ભગવાનનું નામ લઈને ઊભો થઈ જાય. એમ નહીં, તમે ગમે તે એમ કહો ભગવાનનું નામ. આ લોકડાઉનમાં નીકળ્યું ભગવાનનું જ નામ લીધું. કઈ લીધું એની ક્યાં બાયણે નીકળવા દીધા ક્યાંય? અરે ભગવાનનું નામ લીધે બધું મળી જાય. સખા બધું મળી જાય, માગો ઈ. જી માગો એ મળી જાય. હા હું કદાચ આખી રાત એક રૂમમાં બંધ થઈ જાઉં હા અને નીકળું રાધે કૃષ્ણ કરું તો હવારી બાળ ખોલું તો 2.5 લાખ રૂપિયા પીડાય છે. એટલે એમ થોડા આવી જાય. એટલે તું કંઈક બધું મળી જાય. પણ એમાં તારું કલ્યાણ થાય. એમ કલ્યાણ થાય હા ખાલી. જ ને. એ કલ્યાણ તો થઈ ગયું છે તેને આવ્યા તેદુનું. તને વિશ્વાસ છે કે નહીં? એ કલ્યાણ કેદુનું થયું તને ખબર છે? કે દીનું? મારો જન્મ થયો ને
તે મારા બાપાએ ગામમાં હારા તઈને મને હાકર વેચી હતી. એ હાકરના હજી હું બુરું. તેથી જો એ પોરહીલો ન થયો હોત ને હાકર ન વેચી હોત ને તો મારે આ ન કરવું પડે. આમાં તને શું વાંધો છે? તેથી તો હું બોલી નતો તો નકર કહેતો તો કે રહેવા દે આ વેજી ઉપાડીને ઉસીના લઈને વેશમાં મારે બુરવા જોઈએ. પણ એને ભાઈ દીકરાનો જન્મ થયો એને ખબર તો નહીં કે આવો કપાત જ થાય. ઢેકલા કે આખા ગામને હાકર ખવડાવી લે. એ હાકરને હજી હું ભોગવું. એ તને ખબર છે તું કલ્યાણ તો થઈ ગયું અમારા આખા કુટુંબનું. મારા જન્મ પછી આખા કુટુંબનું કલ્યાણ થઈ ગયું. તેમાં હારું કોઈને છે. નર્યું નથી રહ્યું. 150 વીઘા હતી સા નથી રહ્યો. આથી કલ્યાણ કેવું હોય એમને ભગવાનનું નામ લેવા માગો મળી જાય. મળી જ જાય ને સખા. તે એમને અમે ભગવાનનું નામ નહીં લેતા હોય. ક્યારે લીધું? નહીં લીધું હોય. કેદી લીધું? હમણાં લીધું તું. કેદી? હમણાં ઓલું આવે હું એલા, શું આવે? બધા આખું ગામ હણકારે ને આખું ગામ નાચે ને બાબલા કીર્તન ગાય ની હું આવે ઓલા એલા, શ્રાવણ એના મહિનામાં. જન્માષ્ટમી કહેવાય. આ જોઈ ભગવાનના જન્મદિવસ ને માગ્યું તું. હું માંગ્યું તું? ઉભો રે. હું માગ્યું તું પેલા સાંભળ. આ બેઠા બધાને કહું ભાઈ મારો અવાજ સંભળાતો હોય ને બધાય તો સાંભળજો. આપણે બધાય સાહેબ તમે તમારા દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવો છો કે નહીં? ઘેરે કોઈ ઉજવો કે મારી ઘોડી ધોમ કરેરાટ જ છે? એલા ઉજવતા જ હોય બધાય. ઉજવતા હોય હા. તો આપણે આપણા દીકરા દીકરીનો સાહેબ સમજવાની વાત છે. આપણે આપણા દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવીએ તો સારું સારું કામ કરીને ને સવારમાં વહેલો ઉઠાડી. હું ભલે 10 વાગે ઉઠતો પણ તેથી હાલે કે તારો જન્મદિવસ ઉઠાડી નવરાવી ધોવરાવી સારા કપડાં પહેરાવી ગૌશાળાએ લઈ જાય મંદિરે લઈ જાય પછી બપોરે કે સાંજે બેનું દીકરીઓને તેડાવી દાન દક્ષિણા દઈ. આપણા દીકરા દીકરીનો જન્મદિવસ હોય તો કેમ આવું સારું સારું કામ જ કરીએ? એને ક્યાંક લઠો ઉતરતો હોય ત્યાં દઈ જાય તો હું વાંધો. ઘરનું તાજું પાણી. પણ આપણે આપણા દીકરા એલા દીકરી ન્યાનો લઈ જવાય. હા બરે એમ હું કામ નથી લઈ જતા. બીક લાગે કે આને અટાણેથી સારું સારું કામ કરીને આ મોટો થાય ને હવે ડાટા કાઢે એવો ન થાય. આપણે બીક લાગે ને નકરી કે આ ફનાન ફટાકડ છે બધું. તો આપણા દીકરા દીકરીનો જન્મદિવસ આવો સારી રીતે ઉજવીએ. અને આપણો બાપ 14 બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા. અને કૃષ્ણ એક જ એવો ભગવાન છે કે એને બધાય માને. સર્વોપરી હોય ને તો ભગવાન કાળિયો ઠાકર એક જ છે ભાઈ. બધાય માને. જય હો. અને એના જન્મદિવસ સુધી ઉપર 3 દી સુધી ખેંચી લેવાની. હું ભગવાન એમ કહેતા હતા કે 3 દી ઉઠતો જ નહીં શેઠનેથી બેસી જાય છે. આ ક્યાંનો ન્યાય છે? ભલા માણા ભગવાનના જન્મદિવસ નથી તમે ઠાકોર મંદિરે દર્શન ન જાઓ ને તો તમને મુબારક છે. કંઈ વાંધો નહીં. ભગવાનના દર્શન ન કરો તો કંઈ નહીં. ભગવાનના ગુણગાન ગાવ નહીં તો કંઈ નહીં. ભગવાનનું નામ લો લો તો કંઈ નહીં. પણ ભગવાન દ્વારિકાધીશની એટલી તો મર્યાદા રાખજો કે એના જન્મદિવસ હોય એની જન્માષ્ટમી હોય ને તેથી જુગાર ન રમતા. એટલી મર્યાદા રાખજો મિત્રો. વાહ સખો હું નથી રમતો તમે ન રમતા. વાહ વાહ સખો એ એલા તું એ પણ આ ખોટું બહુ બોલે હો. કાં ખોટું? હું બરોબર જ કીધું કે હું નથી રમતો તમે ન રમતા. ગજબ ખોટું બોલે. કાં હું ખોટું બોલ્યો? હવે હમણાં ઉપલેટા સંજયભાઈ અમે છોડાવવા આવ્યા. પણ એ તો ખબર વગર ના પૂગી જાય એમાં હું કરું કા ભાઈ? એલા એ કઈ કઈ ના આવે. એ તો સાહેબ બદલા હોય તો નકર આખા શ્રાવણ મહિનાનું સેટિંગ હોય. અને એ ભગવાનનો જન્મદિવસ અમે ઉજવતા હતા. એલા પણ કેવી રીતે ઉજવતા હતા? કેવી રીતે પેલા ન હોય. સખા ક્યાં ઉજવતા હતા? હા એમ ક્યાં ઉજવતા હતા? એક ભાઈની ઓયડીમાં. એ સખા ઉભા રહ્યો. ભગવાનને કહેવા દો એનો જન્મદિવસ છે. તમે તારો હતો તો પછી એને કહેવા દે. સખા મારો જન્મ દિવસ છે ઠાકોર મંદિરે ઉજવવાનો હોય, હા હવેલીએ ઉજવવાનો હોય, ગામના પાદરમાં ઉજવવાનો હા હોય, હા. પણ એક ભાઈની ઓયડીમાં તો ઉજવતો. ભક્તિ કરવી તો હું જોઈએ એકાગ્રતા જોઈ કે નહીં? હા એ વાત બરોબર. એકાગ્રતા ક્યાં મળે? અત્યાર વાળી. પણ સખા ઓયડી હા હા ઓયડીમાં કે ન્યા હું ભક્તોનું ટોળા કરવા અમારે. પણ સખા ઓયડીમાં તો કેટલા ભક્તો સમાય? પણ અમે જરૂર હતા એટલા હતા. કેટલા હતા 7 જણા. સખા? ખાલી 7 જ? હા તો જ એક શા કરવા વાળો બીજું કોઈ નહીં. સખા હવે બીજું એક સંપી કરવા વાળો કોઈ થાય કે આવે ભગવાનનું નામ લઈ લઈને તો. પણ સખા ઓયડીમાં તો કઈ રીતે મારો અરે ત્યાં કઈ અમારે કઈ લાઈટ ડેકોરેશન ને સાઉન્ડ સિસ્ટમ ને એવું કઈ હું ભપકો કરવાનું હોય? ભગવાનનું નામ લેવું અંતરાત્માથી લેવાનું હોય. તમે કઈ રીતે લેતા હતા? અરે એવા ધામે ધૂમે. ધન્યવાદ ધન્યવાદ. બીજા માનવતા મહેમાનો પધાર્યા છે. એકવાર જોરદાર તાલીથી વધાવો મિત્રો. હા મહેમાનોને માન અમે દલ ભરીને દીધા. વાહ વાહ. જેને હોનાની હાકડથી બાંધો તો ન આવે એવા માનવતા મહેમાનો પધાર્યા છે ભાઈ. એકવાર જોરદાર તાલીથી વધાવો બધા. તાલીથી વધાવો. એ ભગવાન તમારો જન્મ દિવસ હા ભગવાન
હા સખા એ તમારો જન્મદિવસ અમે લાંબે લેકે ઉજવતા હતા. એટલે જુગાર રમતો તો હા ઈ એક દીજો એમ નહીં, એક જ દી ભગવાનનો જન્મદિવસ હોય તે દી. અને ઈ મારા મિત્ર છે, પરમ મિત્ર. એક દી ભગવાન તમારા જન્મદિવસ એક દી પૂરતું જ આપણે ઈ તીન પતિનો ખેલ કરી. તો સખા નબળી તો રમતો નબળી રમે. હું તમારો ખાસ મિત્ર, તમારો પીએ 500 વાળી રોન રમતો તો. વાહ વાહ. અને મારી બાજુમાં બેઠા હતા ની ભાઈએ 10,000 નું બિલ કર્યું. તો સખા તે 15,000 નું નો કર્યું, કાનો કર્યું હાલના ઘટે મતા જોયું તા. પછી બાજી ઉપાડી ભગવાન અને આમ કરીને ઉપાડીને તો આ હા હા મોઢા ગેર મોટો પાખડો અને અરે મોટી મોટું મૂસું ને તારે આમ આ એવડ્યું એવડ્યું આખું કેરીના ફાડિયા જ એવડ્યું અને મોટો ફૂલેવરનો બાયસા આવ્યો. હું કો જામી ગઈ. વાહ. પેલો જ પનો અને બીજું પનું સીપીને કાઢ્યું ને, બીજું પનું સીપીને કાઢ્યું ને. શું તો નીકળ્યું? ભાયાવદરની બજારમાંથી કેમ તાજે તાજી બ્યુટી પાર્લરમાંથી નેણ બેન કટ કરાવીને આવી હોય એવી ફૂલીની રાણી નીકળી હો. અને 2 પન્ના જોઈને હું તો દ્વારકા ધારો ફરી ગયો સીધો. હું કહું, હે કાળિયા ઠાકર, એ મારા બાળપણના લંગોટિયા મિત્ર, તું તાત્કાલિક આ ભાઈની ઓયડીમાં આવી જા ને એક ફૂલેવરનો એકો દઈ દે. આમ કરીને સીપીને કાઢ્યું ને, સીપીને કાઢ્યું ને, હા સીપીને કાઢ્યું ને. શું નીકળું? તો વાહાથી ચોકટની તીડી નીકળી, પતી ગયા. સખા ન્યા ચોકટની તીડી જ નીકળે. એમની ન્યાય એકો નીકળી દઈ દીધો તો આ કઈક માગોય મળી જાય. એમાં નો આવે. સખા માગો એ મળી જાય, વાત બરોબર છે. હા ઉભા રહ્યો, હવે ભગવાન કહે સાંભળો. પણ સખા જ્યાં બધા જીવના કલ્યાણની વાત હોય, ઉભા રહ્યો. આમાં અમારા આખા ઘરનું કલ્યાણ નહોતું. ઈ તો તારો એકલાનો એટલે સ્વાર્થ અમે આ બાજી આવી ગયો તો તુલસી શ્યામ ને ઉના ને સોમનાથ ને પછી દીવ ને ફરવા જાત. ન્યા શું છે? દીવે મંદિર છે પણ દિયાસમાં પછી ખુલે. ન્યા થોડા મંદિર હોય. એ ત્યાં મંદિર દિયાસમાં જરા અંધારું થાય ને પછી જ ખુલે. ત્યાં કેટલા દેવી દેવતા છે. કેટલા છે? નાના દેવી, મોટા દેવી, પોણિયા દેવી, અર્ધા દેવી, આખા દેવી. એની ભગવાન બધાયનું કલ્યાણ હોય ને આપો. જરૂર આપું. હાવ હાચું કયો મારા નાથ, હા હા હાવ સખા. સત્ય બોલો તમે. હા, હા. હાવ હા તો ભગવાન 2 વર્ષ પહેલા આ અડધો આહાડ મહિનો કોરો ગયો તો. આપણે અહીં ગયો તો ને બધાય જોઈ ને કાકા, બધું ગયો તો ને. અડધો આહાડ મહિનો કોરો ગયો તો. અમારી માંડવી હુકાઈ જતી હતી વાહ. અને અમારા કપા ઊંધા થઈ ગયા હતા. અને પછી ગામના ભાફલા સોરે ધૂન ગાતા હતા. હે 1.5 મહિનો લલકારી, એક સાટોય ન પીડ્યો. તમે તો કહો ને બધાયને, એ બધાયનું કલ્યાણ ન હોય. વાર વેલા બધાયમાં વરસાદનું કલ્યાણ ન થાય. સખા વરસાદ થાય તો 1.5 મહિનો લલકારી હતી, 1.5 મહિનો એક ધારે હરે રામ હરે કૃષ્ણ ગળા બિહાડી દીધા. સખા સાટોય વરસાદ નહોતો થાય ને તો આખી જીવ સૃષ્ટિનું કલ્યાણ બા, થઈ હું જાય. ઈ જ કહું છું, ઈ કલ્યાણમાં તમે કેમ વાલ અને 2-3 વર્ષ થયા કેમ વાલ હાવ ફૂલ ખોલી નાખો? પણ સખા એવી રીતે રામજી મંદિરે ભેગા થઈ અને રામધૂન બોલો ને તો વરસાદ ના આવે. તો કેમ આવે? સખા વૃક્ષ વાવો અને વરસાદ લાવો. એમ વૃક્ષ વાવો ને વરસાદ લાવો. હા એમ એટલે ભગવાન હા. તમને કહું, હા સખા આ તમારું બધું આ બધું કરીએ, ધૂન બૂન ગાઈને તો ઊભું થઈ જવાય, જરૂર થઈ જવાય. કીર્તન ગાઈ તો હા હા. તમારું તને નામ? પેલા આવડે છે સખા? બધું આવડે. ગાજી કેવું કયું ગાવ? સખા ભગવાનનું નામ આવતું હોય એવું ગા. એવું એટલે ધૂન ગાવ તો હાલે ને? સખા ધૂન આવડે છે? આવડે. ધૂન તો બધા સોરે ગાતા આવડે ને. તો સખા ધૂન હાલશે. એ સિગ્નલ ઘેટા વાળા તમારી ધૂન લાગી. એ લા ઘેટા વાળાની ધૂન ગાવાનું નથી તો કીધું. ગણપતિ બાપાનું ગાવ તો હાલે. સખા ગણપતિ મહારાજ છે બધાય ને? બોય હોય કા? હા વિઘ્ન હરતા દેવ છે. ઈ બધાય એક ગણપતિ આયો બાપા જીસીબી રે લાયો. લે લા. રીધી સીધી લાયો એમ કે. રીધી સીધી ઈ તો હારામાં કોઈ તો રીધી સીધી ને જીસીબી જ થાય. એટલે ભગવાન તમારું નામ લઈને ઊભો થઈ જાવ. હા સખા. હે કાળિયા ઠાકર, હે દ્વારિકાના નાથ, તને દ્વારકામાં ગોઈતો ન્યાય નો જડ્યો. જુનાગઢ ભવનાથના મેળામાં ઓણ ગોતીને થાયકો બંધ હતું તોય આવ્યો તો. તને ન્યાય નો જડ્યો. સોમનાથના દરિયામાં ગોઈતો ન્યાય નો જડ્યો. વાહ. અને આવી કોરોનાની બહાટી બોલે ને તું ખીજડીયામાં હલવાનો. અરે ભારે કરી ભગવાન. હે મારા નાથ, નતું